આ લેપટોપમાં કરવાનું હોય તો મને આખું જુદું જ પડી જાય. એટલે મારી ચાંચ જ ના ડૂબે તો શું કરવાનું, હાથ ઊંચા કરી દેવાના એવું એમ. થઈ ગયું પાછું ના પણ તને ફોન કરીને પૂછી લેજે બરાબર થઈ ગયું. એટલે હવે મને કે એટલે મારે શું કેવું હા હું કરીશ એમ. પાછું બોલું આ કેમેરા લો, સ્ટેન્ડ લો, ગોઠવો, પાછો વોઇસ ગયો કે ના ગયો, મને હેડેક લાગે. પણ આ લોકોનો પ્રેશર હોય નાના કરવાનું. હા ભાઈ કરશું કે. શું નામ શું તારું? મારું દીક્ષા. દિશા. ભાઈ બાબુ છે. તે કઈ પૂછો તો પૂછી લેજો. આ કેટલા વખતે ભેગા થઈને ભાઈ ફરી ક્યાં થતું ઠેકાણું નહીં ને. જો કે હમણાં જ થશું અમારે. મારે લાઈક થોડું એક્ઝામ્પલ ને લાઈક ગાઈડન્સ જોઈતું હતું. લાઈક છેલ્લા કેટલાક વખતથી મારો સન લાઈક એવા ક્વેશ્ચન પૂછે છે કે સમટાઈમ્સ મને આન્સર આપતા લાઈક અમુક એક્સટેન્ડ સુધી આપી શકું પછી આગળ છે ને લાઈક સ્ટક થઈ જાઉં. ફોર એક્ઝામ્પલ લાઈક જે ભગવાન કહી છે સો હું કહું કે લાઈક આકાશમાં લાઈક કિડ્સની લેંગ્વેજ પછી કે આઈ વોન્ટ સી ધેમ કે વી કેન નોટ સી ધેમ અને પછી એવું કે તો પીપલ જે ડાય થાય એ લોકોના એ જે ભગવાનના ઘેર જાય રાઈટ આઈ એમ લાઈક યા આઈ વોન્ટ ડાય ટુ જસ્ટ ટુ સી જે ભગવાન. સો આઈ એમ લાઈક એકનું એક લાઈક બોલે રાખે પછી અમે એવું લાગે જે બોલે છે આપણે કે જે બોલીએ થાય એટલે પાછું એવું ફિયર થઈ જાય કે કેમ આવું બોલવું અને કેમનો લાઈક સ્ટાર્ટ કરું પણ એટ ધ અધર સાઈડ લાઈક એને સમજાવવું બી કેવી રીતે લાઈક એની લેંગ્વેજમાં જઈને કે ભગવાન ઇઝ નોટ લાઈક રૂપ લાઈક હા બરાબર. એટલે આપણે શું છે કે આપણે નાની ઉંમરથી શું કહીએ કે જે ભગવાન ક્યાં છે તો આપણે કઈક ઉપર છે. ઉપર એટલે ક્યાં તો કે આકાશમાં છે. હવે ખરેખર વાત સાચી છે? તો વાત સાચી નથી. હવે આપણે શું આ દ્રષ્ટિ મળી એટલે સમજાય કે ભગવાન ક્યાં છે. એ ગોડ ઇઝ ઇન ઓલ લિવિંગ બિંગ. બધા જીવ માત્રમાં ભગવાન છે, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. પણ જીવ માત્રમાં ભગવાન છે. એટલે ભગવાનનું સાચું એડ્રેસ કે ભગવાન ઉપર છે એવું નથી. એટલે આવી રીતે તો વાત કરે ને કે જીવ માત્રમાં ભગવાન છે અને ભગવાન છે માટે જીવે છે. જો ભગવાન નીકળી જાય તો મરી જાય પછી. અને પછી પાછો લાઈક મૂવિંગ ફોરવર્ડ ક્વેશ્ચન કેવો લાગે અમુક વાર એક્ઝામ્પલ આપું કે ધારો કે તું પડી ગયો તો તને કોઈ હેલ્પ કરવા આવ્યું તો ઇટ્સ લાઈક અનધર ફોર્મ ઓફ લાઈક જે ભગવાન ઇટ્સ નોટ લાઈક કે ઉપર જ હોય લાઈક પણ આઈ કેન નોટ સી ધેમ આઈ વોન્ટ ટુ સી ધેમ યુ નો લાઈક કૃષ્ણ ભગવાન બરાબર. ફિઝિકલી એ તો પછી તું એવું કે ને કે આ તને કોણ આવ્યું અનધર ફોર્મ ઓફ ભગવાન આયા તો કે એ ખરેખર આખે તો પડી ગયો કેમ ના આયા એવું કે છે. સમજાય? એ તો એક આખું પબ્લિકમાં આમ જનરલ આમ લૌકિક ભાષામાં એવું કે આ ભગવાને હેલ્પ કરી. હવે રિયાલિટી આપણે સમજાવી પડે ને. એટલે આ નાના છોકરાઓને કંઈ પણ વાત કરે ને તો સાંભળેલી વાંચેલી કે માનેલી વાત નહીં કરવાની પણ ઇન પ્રિન્સિપલ અને ઇન લોજિકલ વે એને કન્વિન્સ કરવો પડે. ઇન પ્રિન્સિપલ લોજિકલ વે. ઘણી વાર શું પેલો પૂછતો હોય ને આપણે ગમે તે જવાબ આપી દઈએ પછી એને થોડા 2-3 દિવસ પછી કે 6 મહિના પછી એને ખબર પડે કે આ તો ખોટી વાત છે. એટલે જ્યારે થાય ને કે આ વાત ખોટી છે એટલે એને જે મમ્મી માટે જે આમ પેલો હોય ને મમ્મી જે ઇન્ફ્લુઅન્સ હોય પ્રભાવ હોય તેને થાય કે મમ્મી તો સાચું નથી કહેતી એટલે પ્રભાવ તૂટી જાય અને પેલું એને દર વખત થાય કે ના મમ્મીની વાત સાચી એટલે એક પ્રભાવ આખો પડે. એ પ્રભાવ પડે એટલે શું થાય કોઈક વાર એ કંઈક એવી ભૂલ કરતો હોય જે એને સમજાય નહીં અથવા આપણે સમજાવી ના શકીએ તો આપણે કહીએ કે આવું ના થાય તો એને થાય કે આ મમ્મીની બધી વાત સાચી છે ને એટલે આપણે કરવું જોઈએ. એટલે આ પ્રભાવ તૂટે ને એ ખાસ જોવાનું. એટલે આપણે શોર્ટમાં શું જે આપણે ખબર હોય ને એને બનાવી દઈએ. પણ આઈ મીન એને સમજાય તો પણ પછી
પ્રોબ્લેમ ઇઝ લાઈક કે મને લાઈક માઇન્ડમાં લાઈક રહ્યા કરે કે આવું બોલ 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 કરે છે લાઈક એક ફિયર રહ્યા કરે આપણે કેમ કે જેવું આપ હવે તું કહે કે ભગવાન ઉપર છે તો એટલે કે મારા ભગવાન પાસે જો ભગવાનને જોવા છે તો તું મરી જાય પછી ઉપર ભગવાન કે માણસ મરી જાય એટલે ભગવાન પાસે જાય તો પછી મારે મરી ગયું છે મારા ભગવાનને જોવા છે એ તો નોર્મલ જ કે ને એને તો એવું છે એને શું છે મેઇન ક્યુરિયોસિટી છે ભગવાન માટે ક્યુરિયોસિટી ભગવાન માટે એટલે હવે આપણે સામાન્ય આવું બધું કહીએ કે રામ છે ભગવાન છે કૃષ્ણ છે ભગવાન છે તો એને રામ છે ભગવાન છે કૃષ્ણ છે ભગવાન છે જોડે અંદર ઘુસાડી દેવું પડે ઇવન યુ કેન બી ગોડ સમજે એટલે આ જેવું અંદર અંદર ક્લિક થયું ને કે હું પણ ભગવાન થઈ શકું એટલે આખીની ડાયરેક્શન બદલાય એટલે એને થાય કે ભગવાન ક્યારે થવાય when I can be God પછી શું જવાબ આપે લાઈક બધું સારું સારું લાઈક ગુડ સ્ટફ કરે લિસન કર્યા કરે ના એવું નથી એટલે એટલે આવું બધું કે ને કે સારું સારું કામ કરવાથી થાય તો સારું કામ કરવાથી ભગવાન ના થાય સારું કામ કરે એટલે પુણ્ય બંધાય અને પુણ્યથી સારી જગ્યાએ જન્મ મળે કે જ્યાં બીજા સંસારી સુખો મળે અને ભગવાન ક્યારે થાય કે આ મન વચન કાંઈ જે ભૂલો થાય છે ને જે મિસ્ટેક કે જ્યાંથી બીજો હર્ટ થાય છે એ ભૂલો થતી બંધ થાય અને આ બધી ભૂલો ઓછી થાય તેમ કરતાં કરતાં છેલ્લી ભૂલ જાય ને એટલે માયલા ભગવાન ખુલ્લા થાય કે રામ એવા હતા કે એમનામાં કોઈ જાતની ભૂલ રહી નથી અને કોઈને એ બ્લેમ કરતા નહોતા તો કે આ ભૂલ વગર ના થઈએ ત્યારે ભગવાન થવાય અને એના માટેનું ફર્સ્ટ સ્ટેપ કયું તો કે જસ્ટ કીપ યોર ઇન યોર માઇન્ડ દેટ જે પ્રોમ કે ને કે આમ સવારે ઉઠે એટલે કે ભગવાન પાસે કંઈક માગવાનું કે ગીવ મી ધ સ્ટ્રેન્થ સો દેટ આઈ ડુ નોટ હર્ટ એની લિવિંગ બિંગ ઇન ધીસ વર્લ્ડ બાય માય થોટ્સ બાય માય સ્પીચ ઓર બાય માય એક્શન કે આટલું તાર શક્તિ માગવાની એન્ડ યુ ટુ રિઝોલ્વ વિધિન યુ ટુ ડિટરમાઇન વિધિન કે ભાઈ મારે કોઈને હર્ટ કરવું નથી અને છતાંય કોઈને હર્ટ થઈ ગયું તો જસ્ટ આસ્ક ફોર એપોલોજી આવું સિમ્પલ બતાવી દેવાનું એટલે એને આ છે ને ઇન પ્રિન્સિપલ બતાવીએ ને તો છોકરાને વાંધો ના આવે પણ આપણે કહીએ કે આ ભગવાનની સેવા કરવાની ભગવાનની ભક્તિ કરવાની બધી વાત બરાબર છે પણ જોડે આપણે શું કહીએ કે આ ભગવાનની ભક્તિ અને ભગવાન આપણી વાત સાંભળે તો ઘણા છોકરાઓ પછી શું કે મોટા થાય ત્યારે કે મારા દાદી કહેતા હતા મારા નાની કહેતા હતા કે ભગવાનની ભક્તિ ભગવાન આપણી વાત સાંભળે કે મેં તો બહુ કર્યું ભગવાન સાંભળતા જ નથી એટલે ભગવાન છે ખરા એટલે એનો વિશ્વાસ ઉડી જાય તો કેવી રીતે વાત ક્યારેય ના કોઈ કે એની શ્રદ્ધા તૂટી જાય હવે શ્રદ્ધા ક્યારે ના તૂટે સાચી જગ્યાએ બેસે તો ના તૂટે ખોટી જગ્યાએ વિશ્વાસ મૂકે તો શું થાય એ ગમે ત્યાં તૂટવાનો છે એટલે એને પેલો વિશ્વાસ મૂકે કે અહીંયા ભગવાન છે આ મંદિરમાં જાય તો મૂર્તિમાં ભગવાન જેવું રહે કે ના રહે મૂર્તિ કોને બનાવી તો મૂર્તિ માણસે બનાવી અને પછી એને જ ભગવાન કહીને પગે લાગે તો મૂર્તિ હશે કે ના હશે કે તારી બનાવી હું બની તારી કે એક ફૂટી છે કે બે કઈક નાખે હવે સામે જુઓ કે ભલે મૂર્તિ બનાવી તો મૂર્તિ હોય ત્યાં સુધી કોઈને ભગવાન તરીકે માને ખરા તો મૂર્તિને મંદિરમાં લાવે અંદર પ્રતિષ્ઠા કરે પછી બધા ભગવાન છે એમ દર્શન કરે તો આ મૂર્તિમાં ભગવાન છે એવી પ્રતિષ્ઠા કરી પછી બધા દર્શન કરે જેમ જેમ પછી લોકો દર્શન કરતા જાય એમાં મૂર્તિનો પ્રભાવ વધતો જાય એટલે જૂના મંદિરો હોય ને બધા વર્ષો જૂના હોય એમ હજાર ઉપર વર્ષ જૂના હોય એમ તો કે ત્યાં આપણે દર્શન કરીએ આપણને લાગે અહીંયા શું દર્શન કર્યું કશું છે જ નહીં તિરુપતિ બાલાજીમાં દર્શન કરવા છે કેટલા કલાકો લાઈનમાં ઉભા રહેવાનું અને આમ એ જે અડધી મિનિટે ઉભા ના રહે તમે કાઢી મૂકે એમ અને હજી તો કશું દેખાય નહીં એમ કે આમ એકાદ દીવો હોય આ હોય તો આપણે આરતી કરતો હોય તો આરતી દેખાય ને પછી તો કશું દેખાય જ નહીં મૂર્તિ ના દેખાય કારું કારું જ દેખાય અને એ પ્રકાર આપણે કાઢી મૂકે
પણ શું થયું હતું કે આટલા વર્ષોથી લોકો ભગવાન છે માનીને દર્શન કરે છે ને, એટલે એની મૂર્તિનો રીતે આખી અંદર પ્રતિષ્ઠા થતી જાય. આ બધી વાતો તારે સમજવાની. છોકરાઓને તો કેટલું સમજાવવાનું હોય કે ભાઈ આ જીવ માત્રમાં ભગવાન છે, કે ગોડ ઇઝ વિધિન, બટ ધ ગોડ વિધિન ઇઝ કવર્ડ. આપણે કે ને અજ્ઞાનતાના આવરણોથી, તો કે અજ્ઞાનતાથી કવર્ડ છે, એવું બધું એને નહીં કહેવાનું. એને શું કહેવાનું? શાનાથી કવર્ડ છે? તો તને કોઈની ભૂલ દેખાય, તને કોઈની મિસ્ટેક દેખાય એટલે ભગવાન કંઈક આવરણ આવે. એવું દિવસમાં 10 ભૂલ દેખાય એટલે 10 આવરણ આવે. આવી રીતે ભૂલો વધુ દેખાતી જાય એટલે આવરણ જાડું થતું જાય. અને તને ભૂલો દેખાતી બંધ થાય એટલે આવરણ ઓછા થતા જાય. અને એમ કરતા કરતા આવરણ પાતળું થઈને છેલ્લું આવરણ જતું રહે તો તારી અંદર ભગવાન ખુલ્લા થઈ જાય. એટલે એને અંદર બેસી જાય કે હારું મારે ભૂલ વગર ના થવાનું છે. ભૂલ વગર ન થયું એટલે ભગવાન થયું. તો ભૂલ કોને કહેવાય? તો કે આ મન વચન કાજે કોને દુઃખ થયું બધી ભૂલ કહેવાય. પછી એ કે આ ભાઈ મને દુઃખ આપે છે તો ભાઈની ભૂલ કહેવાય નહીં. ના પૂછો પછી હું એને દુઃખ નથી આપતો, એ મને દુઃખ આપે છે તો કે ભૂલ કહેવાય કે ના કહેવાય? આપણે શું કહેવું પડે કે ભાઈએ સમજવાનું છે કે મારી ભૂલ છે, તારે નહીં. એ ભાઈને સમજમાં આવવું છે કે હજી નાનો છે, મોટો થશે ને સમજમાં આવશે કે. પણ તારા મન વચન કાજે કોઈને દુઃખ થયું એ ભૂલ છે, આટલું એમ રાખવાનું. એ તો કેટલા વર્ષો છે? એટલે તો આ નાના છોકરાઓનું હોય ને ત્યારે લઈ આવવાનું, એમ કદાચ વાતો કરતા આવે જ નહીં. ને પેલા જુનિયરમાં આવે ને, તે કોણ હેન્ડલ કરે છે? તો ભાઈ છે. હા ભાઈ આ છે એટલે વાંધો નહીં. આપણે તમે જે કીધું ભાઈ ભૂલો નહીં જોવાની. ભૂલો ક્યારે દેખાય છે? ભૂલ કેમ દેખાય? કારણ કે તમારી એક્સપેક્ટેશન છે. ના એવું નહીં. સિમ્પલ. હું છે ને મને આવું તો કોમ્પ્લિકેટેડ કરે એવું નહીં કરવાનું. સિમ્પલ કરવાનું. કોઈ પણ વ્યક્તિની ભૂલ ક્યારે તને દેખાય કે વ્યક્તિ તને ડુઅર કરતા દેખાય ત્યારે. એક્સપેક્ટેશન બધું પછી આવ્યું. વ્યક્તિ કરતા દેખાય, ડુઅર દેખાય ત્યારે એની ભૂલ દેખાય. અને વ્યક્તિ ઇન્સ્ટ્રુમેન્ટલ દેખાય, પોસ્ટમેન દેખાય તો ભૂલ ના દેખાય. સિમ્પલ. દિશાએ જ્ઞાન લીધેલું છે ને? હા મને ખ્યાલ છે એટલે. દિશા તે જ્ઞાન લીધેલું પછી તને આપણું રહેતું હતું શુદ્ધાત્મા જેવું યાદ આવે છે? એટલે અમુક વાર જતું બી રહે પણ પછી પાછું. હા બરાબર. એવું જ થવું જોઈએ. કન્ટિન્યુઅસ ના રહે. એ જતું રહે પાછું આવે, પાછું જતું રહે પાછું આવે, એવું જ છે. પણ આ રોજ રાતે પેલું શુદ્ધાત્મા બોલતા સુઈ જાય છે એ કરે છે, બહુ સારું. એ તો ખાસ કરવાનું. આ દાદાવાનો ફેસ યાદ કરી શુદ્ધાત્મા બોલતા સુઈ જવાનું. એટલે એ છે ને એક બહુ મોટો શોર્ટકટ છે કે રાતના બધું જે 5, 6, 7 કલાક સુઈ ગઈ એમાં તો આજ્ઞામાં આવી ગઈ ને, એટલે દિવસમાં ના રહેવાય. દિવસમાં એટલું ના રહેવાય પેલી 5 આજ્ઞામાં, પણ રાતે તો આટલું રહે ને, એટલે 7 કલાકનો તો ફાયદો થઈ ગયો. એટલે 1/3 તો થઈ ગયું. પછી બીજામાં જે 10, 15, 20% રહેવાય એટલું એમ કરતા વધતું જાય. 5 આજ્ઞાઓ યાદ છે તને? જ્ઞાન વિધિ પછી 5 આજ્ઞાઓ સમજાવી ને તો આ શું કરે છે? ખુશ્બુ કરે શું? તારું ધ્યાન નથી રાખતું. ખુશ્બુ આવું ધ્યાન રાખે ને તારું પાકું થાય. તારે કહ્યું તને યાદ? તને ના એનો વાંધો નહીં. હું શુદ્ધાત્મા જાગૃતિ રહેશે. યાદ આવે શુદ્ધાત્મા? આ બેનને મળે તો એવું થાય કે આ
વ્યવહારથી જ બેન છે પણ ખરેખર તો શુદ્ધાત્મા છે. ગમે તેમ આ તો સારું છે. એટલે જો પહેલી વ્યાજ્ઞા શું હતી કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર દિશા એન્ડ બાય રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર શુદ્ધાત્મા. તો કે તું એકલી, તો કે ના, બીજા બધા પણ છે. તો કે બાય રિલેટિવ પણ આ કૌશલ છે, બાય રિયલ પણ શુદ્ધાત્મા છે. તો કે ખાલી માણસમાં, તો કે ના, રસ્તામાં જતા એને પેલી બિલાડી જતી હોય તો કે બાય રિલેટિવ પણ કેટ છે ને બાય રિયલ પણ શુદ્ધાત્મા છે. સિમ્પલ. પછી આ એ પણ ના હોય તો પક્ષી હોય કે ઇન્સેક્ટ હોય તો પણ બાય રિલેટિવ પણ મોસ્કિટો છે, બાય રિયલ પણ શુદ્ધાત્મા છે. પછી એ કોઈ ના મળે તો કે આ પ્લાન્ટ હોય, લોન હોય, ફ્લાવર્સ હોય તો કે બાય રિલેટિવ પોઈન્ટ આ બધા પ્લાન્ટ છે, ગ્રાસ છે ને બાય રિયલ પણ શુદ્ધાત્મા છે. એટલે આટલું રહે એટલે શું થયું કે તને જગતમાં ક્યાંય પણ જાય, આખા વર્લ્ડમાં ક્યાંય પણ જાય તો તારી દ્રષ્ટિમાં શું રહે કે આ જીવ માત્રમાં શુદ્ધાત્મા છે. એટલે આપણે શાસ્ત્રમાં જે વાત કરી ને આત્મવત્ સર્વભૂતેષુ, એવું કીધું, આત્મવત્ સર્વભૂતેષુ, એટલે કે જીવ માત્રાને ભગવાનના દર્શન થાય. તો કે આ પહેલી બે આજ્ઞા તું વાપરે એટલે તને એ દશા ખુલ્લી થઈ, શરૂઆત થઈ ગઈ આત્મવત્ સર્વભૂતેષુ થવાની. અને એ શરૂઆત થઈ ગઈ એટલે મોટું કામ થઈ ગયું. ખ્યાલ? અને આ તો પહેલી બે આજ્ઞા એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને જે દિવ્ય ચક્ષુ આપ્યા હતા ને એ વસ્તુ છે. જેમ અર્જુનને પેલા આંખથી જોતો હતો તેને થયું ને કે આ મારા ભાઈઓ છે, મારા સગાવાલા છે, મારા ગુરુ છે, મારા પિતામહ છે, એટલે એને મોહ ઉભો થયો અને એને હથિયાર નીચે મૂકી દીધું. પછી કૃષ્ણ ભગવાન જ્યાં દિવ્ય ચક્ષુ આપ્યા ત્યાં દિવ્ય ચક્ષુ આવી દ્રષ્ટિ એના પેકિંગને ભેદી અને અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન સુધી પહોંચી ગઈ. એટલે પછી એને સમજાયું કે ઓહો, આ પેકિંગ તો મરેલું જ છે, ચેતન તો આ જે આત્મા છે અંદર ભગવાન છે એ ચેતન છે અને આ તો નિશ્ચેતન જ છે, એટલે કે મરેલું જ છે. તો કે અત્યાર સુધી શું કરતો હતો? મરેલાને નહીં મારવાનો અહંકાર કરતો હતો. એટલે એને આ રિયલાઇઝ થાય છે, એટલે આ દ્રષ્ટિની ઓપન થઈ, એને આ નિશ્ચય દ્રષ્ટિની પ્રાપ્તિ થઈ, એટલે પછી એનું બધો મોહ ઉતરી જાય છે. એને પહેલા તો મારો ભાઈ છે, હવે શું થાય કે વ્યવહાર દ્રષ્ટિથી ભાઈ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. એટલે આ આખું ખુલ્લું થઈ ગયું. એટલે એ વસ્તુ આપણને આપી. એટલે તારે આ વાપર કવાય ને જેટલું વપરાય એટલું. હવે તો છે, ફરી ભેગા થશો ને? થશો ને? અહીં સત્સંગ ના હોય તો? અહીં નથી હોય સત્સંગ. નહીં, એટલે કૌશલ્યા આ બંને આને ત્યાં નથી, પણ બીજે બધે આવો ને. હા, આવે છો નહીં? હા, તો સારું છે. નહીં તો પેલો અહીંયા તો વ્યવહારથી આવવું પડે ને. એટલે આ થોડી વાત કરીને, થોડું પ્રેક્ટિસ કરીને પછી કાલે પરમસે પેલે ભેગા થઈએ ને એટલે પછી ત્યાંથી આગળ વાત કરાય. એટલે ત્રીજી આજ્ઞા શું આપી હતી કે અત્યાર સુધી આપણે શું માનતા હતા કે આ બધું કોણ ચલાવે છે? તો આમ બોલીએ ખાય કે ભગવાન ચલાવે છે. અંદર ખાને શું માનીએ કે હું જ ચલાવું છું. થાય કે ના થાય? આ ઘર કોણ છે કે હું જ ચલાવું છું. બધું ધ્યાન કોણ કે હું જ ચલાવું છું. આ છોકરાને કોણ ભણાવે છે કે હું જ કરું છું. એટલે અત્યાર સુધી આપણે જે અંદર હતું કે હું કરું છું, હું કરું છું, હું કરું છું, અથવા તો કંઈક ઊંધું થાય તો કે ભગવાન કરે છે. આપણે કહીએ ને બધું ઉપરવાના હાથમાં છે. બધું ઉપરવાના હાથમાં એવું બોલીએ ખરા પણ માનીએ ખરા? સમજે? બધું ઉપરવાના હાથમાં એવું બોલીએ ખરા પણ માનીએ ખરા? જો બધું ઉપરવાના હાથમાં છે તો કોઈ તારું અપમાન કરે તો અંદર રહેવું જોઈએ કે તો ઉપરવાળાએ કરાવ્યું. પણ ત્યાં તો પેલી વ્યક્તિનો વાંક કાઢીએ કે ના કાઢીએ? એટલે કે આપણે જે બોલીએ છીએ ને અંદર માનતા નથી. એટલે કેટલું મોટું કોન્ટ્રાડિક્શન છે. તો દાદા ભગવાને શું કહ્યું? એમને જે આ 1958માં જ્ઞાન પ્રકાશ થયો એટલે બધું એમને દેખાયું એટલે એમને જોઈને પછી કીધું કે આ સૂર્ય છે એના ટાઈમે સનરાઈઝ થાય, એના ટાઈમે સનસેટ થાય, આ સિઝન એના ટાઈમે બદલાયા કરે. તો કે આ આખા જગતને આ કોણ વ્યવસ્થિત રાખે છે? તો કે આ વ્યવસ્થિત કે શક્તિ છે જે આખા જગતને વ્યવસ્થિત રાખે છે. ખ્યાલ? વ્યવસ્થિત કે શક્તિ જે આખા જગતને વ્યવસ્થિત રાખે છે.
તો કે આ સિમ્પલ વાત હતી. એટલે પછી એનો આગળ ફોડ પાડ્યો કે વ્યવસ્થિત એટલે શું? તો કે આપણો હું પાણી પીતો હોઉં ને આમ ગ્લાસ મૂકવા ગયો ને આમ છટકી જાય તો હું તો શું કરું? અને બચાવવાનો પ્રયત્ન કરું કે ના કરું? છતાંય નીચે પડીને તૂટી ગયો, ફૂટી ગયો. તો તમને કોઈ પૂછે કોણ તોડ્યો, તમે શું કહો? કે ભાઈ આ ભરતાંજે તોડ્યો. કહો કે ના કહો? ના કહો? કેવું તો પડે ને. આ પૂછે કોણ ગ્લાસ તોડ્યો, તમે શું કહો? મહેનત તોડ્યો. પેલા તો કે મહેનત તોડ્યો. આ પોતાનું કરતા પણ મજબૂત છે ને, પેલા મહેનત કર્યો. તો કે આ તો તમે બહુ વિનય વાત એટલે ના બોલો, પણ આમ શું કહેવાય કે ભાઈ તમે તોડ્યો. હવે જો હું એ તમને સમજાવું કે તમે કહો કે ભાઈ તમે તોડ્યો, પણ મારે ગ્લાસ તોડવો હતો? મારી ગ્લાસ તોડવાની ઈચ્છા જ નથી. હું તો ગ્લાસને બચાવવાનો પ્રયત્ન કરતો હતો. તો શું ગ્લાસને તૂટવું હતું? એના ગ્લાસની એવી ઈચ્છા ના હોય. તો ભાઈ તોડ્યો કોણે? તો કે આ વ્યવસ્થિત શક્તિએ તોડ્યો. વ્યવસ્થિત એટલે કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ. અને આ વ્યવસ્થિત કેમ તોડ્યો? તો કે વ્યવસ્થિતને ખાલી તમારે એકલાનું ચલાવવાનું ના હોય, વ્યવસ્થિતને બધાનું ચલાવવાનું હોય ને. એટલે પેલા આ ગ્લાસની જે મિલ હોય એ મિલ માલિકનું ચાલવું જોઈએ ને, એનો સ્ટાફ હોય, મજૂરો હોય, બધાને ચાલવું જોઈએ. પછી એ બધો માલ વેચે, હોલસેલર, રિટેલર, બધાનું ચાલવું જોઈએ ને. તો આપણે ઘરે ગ્લાસ તૂટે નહીં તો નવા લાવીએ ખરા? આ બધું કેમનું ચાલે? એટલે કે આ તોડફોડ કોણ કરે? વ્યવસ્થિત. કેમ? તો કે એને બધાનું ધ્યાન રાખવાનું છે માટે. અને આપણે શું કરીએ? આપણે કોને બ્લેમ કરીએ કે ના તમે જ તોડ્યો. તે કેમ ધ્યાન ના રાખ્યું? તારા હાથ ભાંગલા છે, દર વખત તારા હાથે ગ્લાસ તૂટી જ જાય છે. સમજાય? એક સમજવા માટે. તો દાદા શું કહે કે આ વ્યવસ્થિત એટલે આપણે જ્યાં ને ત્યાં આવું કંઈ બને ને તો પણ વ્યવસ્થિત. પેલો દાખલો આપે છે ને કે બેંકમાં પૈસા ઉપાડવા ગયા છીએ અને પૈસા ઉપાડ્યા તો ઇન્ડિયામાં તો પેલા ખિસ્સા ખાતો બહુ હોય ને ત્યાં બોર્ડે લગાવ્યું કે બીવેર ઓફ થીવ્સ. પણ હવે આપણે એલર્ટે છીએ. તો પેલા કે કાચી માયા ના હોય તો મરચાની ભૂકી આંખમાં નાખે ને એટલે આપણે આમ કરવા જઈએ ત્યાં તો પેલો પર્સ ઝૂંટવીને જતો રહે, દોડી જાય એટલે હાથમાં આવે ખરો? આપણે બૂમા કે તો હાથમાં આવે નહીં. હવે આ પર્સ ગયું ને આપણે થઈને એટલે લોકો આઈને પૂછે શું થયું? એટલે આપણે કહીએ કે આ પૈસા હતા ને આપણે લઈ ગયો. હવે તમે કહો કે 25,000 રૂપિયા હતા તો લોકો શું કે આટલા ભણેલા ગણેલા દેખાવ છે, આટલી અક્કલ નથી કે અહીંયા બોર્ડે માર્યું છે. એટલે એક તો આપણા પૈસા છે ને આપણે મૂર્ખા કરાવે. સમજે? આ તો એક છોકરાને એવું થયેલું, નાઇજીરિયામાં ભણતો હતો, કેરાલાનો હતો. એટલે એ લોકોની જે લેંગ્વેજ છે ઘરમાં, જેમ આપણે ઘરમાં ગુજરાતી બોલીએ ને એવું લોકો ઘરમાં બોલે ત્યાંની લેંગ્વેજ, પણ એને વાંચતા ના આવડે. તો છોકરો 12માં પછી ત્યાંથી ઇન્ડિયા ગયો, કેરાલા ગયો. એટલે એના મામાને ત્યાં જવાનું હતું. તો એને થયું કે મારે આ બસમાં જવું છે, કાલ એમ નથી જવું, બસમાં જવું, મારે અનુભવ કરવો છે. તો બસ સ્ટોપ પર ગયો. બસ સ્ટોપ પર ગયો તો બસ પર એની પેલી લેંગ્વેજમાં લખ્યું હોય ચકડા ચકડા જલેબી પાડેલી હોય, એને વાંચતા આવડે નહીં. એટલે બાજુમાં એક માજી ઉભા હતા. એ માજીને એને પૂછ્યું એ લોકલ લેંગ્વેજમાં કે આ બસ ક્યાં જવાની છે? માજી કે તું આટલા સુટેડ બુટેડ કપડાં પહેરીને ઊભો છે, ભણેલો ગણેલો છે, તું મને પૂછે કે તારી જાતે વાંચી લે ને કે. સમજાય? અરે ખાલી લાઇટલી વાત કરું છું. એટલે આવું બને ને. એટલે આ દુનિયામાં આવું હોય. એટલે આ વ્યવસ્થિત શું છે કે એમાં ખાલી એક રેડ સિગ્નલ આપ્યું છે કે ગ્લાસ તૂટી જાય પછી વ્યવસ્થિત કેવું, પહેલા ના કેવું. પહેલા કોણ કહી શકે કે જેનો અહંકાર સંપૂર્ણ જતો રહ્યો ને? આપણે તો જે નિકાલી ભાગમાં અહંકાર રહ્યો ના રે કે મારે કરવાનું છે, એટલે નિકાલી ભાગમાં અહંકાર રહ્યો
અને પેલો અહંકાર જતો રહ્યો હોય એ બોલી શકે. એટલે આ ખિસ્સું કપાય એટલે આપણે અંદર તરત સમજી જવાનું કે આ કોને કાપ્યું. ચોરે કાપ્યું તો કે ના, વ્યવસ્થિત. એટલે અંદર ઠંડક રહે, કારણ કે આ દાદા ભગવાનનો વચનબરવાળો શબ્દ છે. પછી આ વ્યવસ્થિત કીધું. હવે ઘરે જઈએ તો વ્યવહાર ખરો કે નહીં. એટલે રસ્તામાં પોલીસ સ્ટેશન આવતું હોય તો કમ્પ્લેન તો લખાવી પડે ને. કમ્પ્લેન આપણે લખાવી દેવાની કે આવો દેખાતો, આવા કપડાં પહેર્યા હતા ને આ 25,000 રૂપિયા લઈ ગયો. પછી ઘરે જાય, આવું તારે થયું હોય ને તું ઘરે જાય પછી આને કહે કે મારા જે 25,000 રૂપિયા ગયા તો શું થાય? તને રાતે ઊંઘ આવે ને એને રાતે ઊંઘ આવ્યો થાય ને. એટલે પછી આપણે બહુ હલાવવાનું નહીં. ઘરે જઈને તાર રાતે કહેવાનું કે આજે કંઈક સારું ખાવાનું બનાવજો, શીરો ને ભજીયા બનાવો કે. એટલે એને શું થાય, આજે કંઈ સારું કમાઈને આવ્યા હશે થાય ને. ઈશાન સારું કમાઈને આવ્યા છે. અને આપણે શું કરવાનું કે જ્યાં બરાબર છે કે અહીંયા સુઈ ખાઈ લેવાનું એટલે જલ્દી ઊંઘ આવી જાય. ને ત્યાં 25,000 ગયા પછી રાતે ઊંઘ ના આવે ને. શું ને ઊંઘ ના આવે. એટલે કે આવું આ હવે સવારે ઉઠીએ અને પેલો પોલીસ પેલા ચોરને પકડીને આવે, ખિસ્સા કાતુરને લઈને આવે એટલે આપણે શું સમજવાનું કે આ પાછું વ્યવસ્થિત. આ પકડાયો તો વ્યવસ્થિત ને. હવે શું કરવાનું તો આપણે પછી પોલીસ વાળાને કહીએ ભાઈ શું થયું તો કે આ તમારો 25,000 લઈ ગયો હતો ને, પણ એમાંથી ખાલી આ 15,500 રૂપિયા વધ્યા છે. બાકીના રાતે ખાવા પીવામાં, જુગાર રમવામાં ઉડાડી મૂક્યા. તો આપણે એવું કહેવાનું ના તું 25,000 પૂરા લાવ. એટલે જે આવે લઈ લેવા પણ ને તો આવી જતા રહે. એટલે આપણે લઈ લઈએ. હવે જો દાદા કેટલી સરસ વાત કરે છે કે આ લઈ લેવાના એટલે કે આ 15,000 પછી આપણે લઈ લેવાના. પેલા 500 રૂપિયા કે 600 રૂપિયા બીજા હોય ઉપરના તો 500 રૂપિયા પોલીસ વાળાને આપવાના, 100 રૂપિયા પેલા ચોરને આપવાના. આપવા પડે ને, ચોરને ના આપવા પડે? હા કે ના? એ ખબર ના પડી પોલીસ પણ ચોરને કેમ આપવા પડે? બરાબર. ઓલરેડી એને તો હતા એમાંથી તો વાપરી કાઢ્યા અને પાછા હું કામ આપવાના? બરાબર. હવે જો સમજાવ તને કે ચોર હોય એને પોલીસ વાળો લાવે એટલે બરાબર એને થોડુંક આમ મેથી પાક આપીને પછી લાવે ને. એટલે 2 દિવસ 2-3 દિવસ ધંધો થાય નહીં. તેને ખાવા પીવાના પૈસા તો જોઈએ કે ના જોઈએ. હવે એને તમે તમારા આટલા પૈસા વાપરી નાખ્યા ને ઉપરથી આવા 100 રૂપિયા આપો, આમ કે ખાતર પાછળ દીવેલ એમ 100 રૂપિયા આપો તો એને શું થાય? એનું હૃદય પરિવર્તન થાય. એને થાય કે આ માણસ કેટલા સારા છે, મેં એના પૈસા આટલા ઉડાડી મૂક્યા તો એ ઉપરથી મને 100 રૂપિયા આપે છે. અને અંદર એવું થાય કે આ મેં બહુ મોટી ભૂલ કરી, આટલા સારા માણસનું ખિસ્સું કાપવા જેવું નથી. તો કે આ હૃદય પરિવર્તન થાય એના માટે આપવા સમજે. એટલે આ વ્યવસ્થિતની આજ્ઞા. પછી ચોથી આજ્ઞા કઈ આપી હતી? કૌશલ તું યાર કોઈ ધ્યાન નથી રાખતું. આવું તો બધું પૂછી જ લેવું પડે ને. જ્ઞાન લીધું એટલે પેલો ફોલો તો તમારે જ કરવો પડે ને. બન્યું તે ન્યાય. ચોથી આજ્ઞા આમ ખબર છે ખરી પણ આમ ખબર નહીં કે લાઈક 5 આજ્ઞામાં લાઈક લિસ્ટમાં. એટલે પહેલી 2 આજ્ઞા થઈ વ્યવહાર દ્રષ્ટિથી તું દિશા છે, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા. બાય રિલેટિવ પણ યુ આર દિશા અને બાય રિયલ પણ શુદ્ધાત્મા. પછી ત્રીજી આજ્ઞા થઈ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. પછી ચોથી આજ્ઞા છે ફાઇલનો સંભાવે નિકાલ કરવો. તો કે આ વર્લ્ડની પોપ્યુલેશન તો લગભગ 8 અબજ જેવી થઈ ગઈ ને અત્યારે. તો બધા સાથે કે આપણે હિસાબ છે. અહીંયા શિકાગોમાં કેટલા બધા લોકો રહેતા હોય, બધાની સુધી રાગ દ્વેષ છે. તો તારું જે ગ્રુપ હોય, ઇન્ડિયામાં સગા હોય કે બીજા બધા હોય, એ 500,000 માણસ સાથે જ આપણે હિસાબ હોય, બધા સાથે ના હોય. તો કે જેની સાથે આપણને પાછા રાગ દ્વેષના એકાઉન્ટ છે એ બધી ફાઇલો કહેવાય. તો સૌથી વધારે હિસાબ કોની સાથે હોય? ફાઇલ નંબર 1 પછી બીજા ઘરમાં જે બધા હોય. ફાઇલ નંબર 1 નહીં એટલું તો ખબર છે. ખબર છે ખરી પણ લાઈક આમ સિક્વન્સ ના બરાબર તને ખબર છે, ખાલી બે ભૂલ આ બેની જ છે.
આ પાકું કરવું જોઈએ ને. તને ઘરે બોલાવે જમાડે કંઈક તારા ઘરે ખાઈ પી જાય એ કામનું નહીં, પણ તારું જ્ઞાન પાકું કરે એ બહુ જરૂરી કહેવાય ને. તો હું ટાઈટ છું એટલે બધી માથું કરું. સામેથીનો મેસેજ એટલે ફાઇલનો સંભાવે નિકાલ. તો કે હવે તને આ જ્ઞાન થયું એટલે શુદ્ધાત્મા થયા. તો કે આપણે શુદ્ધાત્મા, આપણી સૌથી નજીક કોણ? તો કે આ મન વચન કાયા, એટલે એ ફાઇલ નંબર 1. એટલે દુનિયામાં સૌથી ચીકણામાં ચીકણી ફાઇલ કઈ? તો એ ફાઇલ નંબર 1, કારણ કે 24 કલાક જોડે રહે ને. પછી હસબન્ડ છે ફાઇલ નંબર 2, અને હસબન્ડ માટે વાઇફ છે ફાઇલ નંબર 2, કારણ કે એ તો જોડે ના રહે ને આખો દિવસ. 8-10 કલાક તો જોબ કરવા જાય, પણ આ તો 24 કલાક સાથે રહે ને, એટલે આ ચીકણામાં ચીકણી. પછી હસબન્ડ છે ફાઇલ નંબર 2, છોકરાઓ બધી 3-4, મા બાપ છે, ભાઈ બહેન, બધી ફાઇલો. ચીકણી એટલે વધારે હિસાબ છે, હિસાબ વધારે, એટલે સ્ટીકી ફાઇલ, ચોંટી જાય ઉખડે નહીં એવી. અને ઘણી ટેપ ચોંટાડે તો પેલો અમલું એને લઈને જ ઉખડે એમ, અને ઘણી રામ ખેંચો તો ઉખડી જાય, એટલે એને સ્ટીકી ફાઇલ કીધી. એટલે કે ત્યાં રાગદ્વેષના પાછલા હિસાબો, કર્મના હિસાબો વધારે છે, એટલે ત્યાં વધારે જાગૃતિ રાખવી પડે. તો કે હવે આ બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો, એટલે રાગની ને દ્વેષની એવી રીતે. એટલે પેલો દાખલો આપ્યો હતો ને એક વખતે જ્ઞાન વિધિ વખતે, તું હતો ને જ્ઞાનમાં તો નતો? ના, આ નતો. એટલે તને બહુ ખ્યાલ નહીં આવે, કઈ વાંધો નહીં. તું એકલી કેમ આવી? એને લઈને આવવું જોઈએ ને. વર્ષોથી લીધી તો પછી કેમ ના પડે? હા, પણ યાદ નથી ને બધું છે, થોડું છે. ના સારું. એટલે હવે શું થયું કે ચોથી આજ્ઞામાં શું સિમ્પલ કીધું કે આ તારે રોજ તું આમ કે 10:30 જમીને બિઝનેસ પર જતો હોય, 11 વાગે બિઝનેસ પર જતો હોય, 10:30 જમીને, તો આ રોજ જમવાનું કેટલા વાગે બનાવે? 10:30 જ બનાવે ને, એ ટાઈમે તૈયાર થઈ કરે ને. હવે તારે કઈ કોર્ટમાં ડેટ છે ને તારે 9:30 નીકળવાનું છે, તું એકદમ તને યાદ આવે તું દોડતો જાય, ચાલો મને કે જમવાનું આપી દે. તો આ શું કે? એટલે ભાઈ રોજ તો 10:30 જમો છે, આજે હજી તો 9:30 થયા. તો તમને થાય કે આવી વાત તો સાચી, આ તો હું કહેવાનું ભૂલી ગયો. હવે ફાઇલ ઊભી થઈ કે ના થઈ? એટલે ફાઇલનો સંભાવ નિકાલ કરવો પડે ને. એટલે તારે શું કહેવું પડે? કઈ વાંધો નહીં, શું તૈયાર છે? તો આ કે કઢી તૈયાર છે, રોટલીનો લોટ બાંધેલો છે, રોટલી તમને ગરમ ગરમ કરી આપું, જો તમે 10 મિનિટ રાહ જુઓ તો શાકે બનાવી દઉં. તો હવે તમને પેલી ઉતાવળ છે, તમે શું કહો વિચારો કે ચાલો ફાઇલનો સંભાવ નિકાલ કરો. એટલે તમે એને કહો કે એક કામ કરે, તું રોટલી બનાવી દે અને કઢી આપી દે, હું રોટલીને કઢી ખાઈને જોઉં, મારે બહુ મોડું થાય છે, એટલે કે મારે જલ્દી જવું પડે એવું છે. એ તારી ભૂલ નથી, આ તો હું જ તને કહેવાનું ભૂલી ગયો. એટલે પછી તમે જલ્દી કરવા જાઓ, એમાં કઢીની તપેલી સાંજથી છટકે ઢોરાઈ જાય તો શું થાય તમને? કોને ઢોરી? હા, વ્યવસ્થિત શક્તિ. અત્યારે શું લાગ્યું કે આ દિશાએ ઢોરી, એને ધ્યાન ના રાખ્યું, આમ છે તેમ છે. દર વખતે તારે આવું કામ હોય ત્યારે આવું જ થાય છે. એવું જાતનું બોલે ને, વાણી એવી નીકળે ને. અને આ તો બધા સારું હોય, ચવતો બાજુ જાય ને કે તારા હાથ ભાંગલા છે, તારી માએ તને શીખવાડ્યું નથી, એમ આવું બધું બોલે. એમ છે આવું બધું જતો રહે એમ. હવે શું સમજવાનું કે આ વ્યવસ્થિત ઢોર્યું, પછી જમવાનું બાકી, ફાઇલ ઊભી છે ને જમવાની, એટલે નિકાલ તો કરવો પડે ને. એટલે તારે ધીરે કે પહેલા તો પૂછવું પડે કે તમે દાજ્યા તો નથી ને. એટલે આવું પૂછીએ કે દાજ્યા નથી એટલે કેટલું સારું લાગે. એક તો કઢી ઢોરી ગઈ, ગુસ્સો નથી કરતા, ઉપરથી આવું પૂછે છે કે દાજ્યા નથી, એટલે એને થાય કે હારું આમ ખરેખર આ પતિ દેવ છે, એમ થાય કે ના થાય? એટલે આવું રાખજે, એટલે એને એવું થાય એમ. રાખે જ છે ને. એટલે પછી ફાઇલ તો ઊભી રહી, એટલે પછી ધ્યેયને કેવું કે કામ કર, તું રોટલી બનાવી દે અને પેલું અથાણું કાઢ, એટલે હું રોટલીને અથાણું ખાઈને જતો રહું. પછી સાંજે જમી શાંતિ, કારણ કે તારે જલ્દી જવું હોય. એટલે પછી
રોટલી રોજ આપણે 3 ખાધી છે, 4 ખાવી એટલે એને સંતોષ થાય, ખાઈને ગયા. હવે આવું કરે તો સાંજે આવે તો સરસ ખાવાનું મળે કે ના મળે? રોજ કદાચ સારું મળે કે ના મળે? તો કે આ ફાઇલો સંભાવવા નિકાલ કર્યો તો કોર્ટમાં જ્યાં જવાબે હારા અપાય અને આ પાછા આવીએ ઘરે તો સારું જમવાનું મળે અને બંનેના મોઢા ચઢેલા હોય નહીં. અને પેલું ગુસ્સો કરીને ખાધા હોય જતા રહીએ તો હવાનું ખાવાનું બગડે ને હાજે આવીએ તો પછી કશું હોય જ નહીં. શું કે? અને આ તો પછી ઇન્ડિયા હોય ને તો પેલા તો લોક પાઈને જતી રહે, પિયર જતી રહે. એટલે પછી ત્યાં તો બાવાના બેવું બગડે, હવારે બગડે ને હાજે બગડે. તો એટલા માટે આ ફાઇલનો જ્યાં ને ત્યાં સંભાવે નિકાલ કરવો. સમજાયું? ને 5મી આજ્ઞા હતી જે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. 5મી આજ્ઞા તો કે અત્યાર સુધી તું દિશા હતી, હવે તને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, એટલે કે શુદ્ધાત્માનું નવું એકાઉન્ટ ચાલુ થયું. તો કે એમાં શું ક્રેડિટ થાય? તો પેલી નાની બુક આપેલી એમાં ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, નવકર્મ એ બધું વાંચીએ, પછી નિશ્ચય, વ્યવહાર, ચરણવિધિ રોજ વાંચે, એ બધું એમાં જમા થાય, એમાં ક્રેડિટ થાય. અને આ જેટલું શુદ્ધાત્માના એકાઉન્ટમાં ક્રેડિટ થાય એટલું આખા દિવસના સમય દરમિયાન આપણને શુદ્ધાત્મા છે એ અવેરનેસ, એ જાગૃતિ વધુ ને વધુ રહે. ને આ શુદ્ધાત્માની જાગૃતિ સાથે જેટલો વ્યવહાર થાય ને એટલી મુક્તતા થાય. એટલે એના માટે આ શુદ્ધાત્માનો ચોપડો ભરવાનો છે. એટલે આ સત્સંગમાં આવીએ, આ પ્રસંગ હોય, ગુરુ પૂર્ણિમા, જન્મજયંતિ, એમાં જાઓ, એ બધું શું થાય? શુદ્ધાત્માના એકાઉન્ટમાં બધી રકમ જમા થાય. આ શુદ્ધાત્માનો ચોપડો ભર્યા કરો. ને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાતે સુઈ જાઓ ત્યારે દાદાનો ફેસ યાદ કરીને શુદ્ધાત્મા બોલતા બોલતા સુઈ જાઓ, એ બધું એમાં જમા થાય. એટલે આવું સિમ્પલ આટલું છે. હવે પૂછી લો જે પૂછવું હોય. પંક્તિ બીજો પ્રશ્ન, એક પ્રશ્ન તો કરી લીધો ને, એવું બીજો નથી છે. હા તો પૂછી લે ને ત્યારે. જેમ જેમ તમે સત્સંગ કરો છો આન્સર્સ મળતા જાય છે. હા, એ તો બરાબર. કાલે મારા ઘરે છે તો એ પાછો કાલે તારા ઘરે છે? હા, ક્યારે છે? નું છે પણ ખબર નહીં કોઈ યુથે રિસ્પોન્સ નહીં છે કરે. આવા વાત છે. પણ આમાં તો રિમાઇન્ડર કરવું છે કન્ફર્મ કેટલા Yeah, because I don't know where the answers થાય છે. Address પેલું I was going to ask you where it's posted, how many are coming. તો કાલે પ્રશ્ન પૂછીશ મારા ઘરે. હા હા, રાખું છું કાલ માટે. ના ના, બરાબર. કઈ વાત નહીં. Yeah, I'm not in the group, so I don't get the schedule. મમ્મી આપણે- મેં કીધું આજે મેં અવેલેબલ છું પણ કરીએ ફોન તો ગયા વ્યવસ્થિત છે. Exactly. બરાબર? તો વ્યવસ્થિત છે એ પાછળથી કહેવાનું છે, પણ જ્યારે તમે કાર્ય કરવા માટે કામ કરો છો ત્યારે એમાં મૂંઝાઈ પણ જાઓ છો, ફ્રસ્ટ્રેટ બી થઈ જવાય છે, પ્રેશર બી આવે ઘણી વાર. કાં પછી એમ બી થાય કે ટેન્શન જે તમે લઈને બેઠા હો ને કે હજુ થવું નથી, પાછળથી થવાનું હશે તો સારું, ના થાય પણ એ થવાની મેન્ટાલિટીથી તમે કરતા હો. એમાં કેવી રીતે, એમાં એવું કેવી રીતે કરાય કે થયું તો ઠીક, ના થયું તો ઠીક, એવું તો ના કરાય ને. એવું નહીં, એટલે છેક સુધી ફૂલ ફ્લેજ બધી એફર્ટ્સ કરવાની. પછી બધી એફર્ટ્સ કર્યા છતાં રિઝલ્ટ ના આવ્યું, રિઝલ્ટ નેગેટિવ આવ્યું, તેને વ્યવસ્થિત કઈ રીતે એક્સેપ્ટ કરીને આગળ ચાલવાનું. બરાબર છે, પણ આમાં શું થાય કે જ્યારે તમે એફર્ટ મૂકતા હો, રાઈટ, ત્યારે એક્ઝામ્પલ ખુશ્બુ હોય, ખુશ્બુ મને આટલું ટેન્શન છે ને, થવાનું છે, થશે, યુ નો, જે વ્યવસ્થિતમાં હશે થશે. એ તો મને ખબર છે, પણ મહેનત તો કરવી પડે કે નહીં? હા, મને પણ એવું હજી ના લાગી જાય કે કારણ કે એટલે શું કહે, હજી રિઝલ્ટ નથી આવ્યું ને, હા, એ તમને દેખાય છે ખરું તમારું વ્યવસ્થિતમાં શું છે? ના, નથી દેખાતું. એટલે આપણો જે ગોલ હોય ને, આ જે રિલેટિવ હા. ગોલ, એના માટે મહેનત, આપણે એફર્ટ્સ મૂકવાના. ત્યાં આગળ એડવાન્સમાં તું વાપરે કે વ્યવસ્થિતમાં હશે, થશે, તો આખો વ્યવહાર બગડી જાય. બરાબર. એટલે દાદા ભગવાન ત્યાં સુધી કહેતા કે આ બધા બાવા બાવલીઓ કે જે ઠોકી બેસાડ્યું છે ને, જો હોને વાલા હોગા, જો હોને વાલા હોગા, તો કે આ જ્ઞાન જે ઠોકી બેસાડ્યું એનાથી હિન્દુસ્તાનને બહુ મોટું નુકસાન થયું છે. તો ખરેખર શું છે કે આ અડધું જ્ઞાન થયું. જો હોને વાલા હોગા, પણ શું થવાનું છે તને ખબર છે? તો ખબર નહીં તો હાથ પગ જોઈને કેમ બેસી રહે? અને પાછું એક બાજુ આવું બોલે એટલે એની અંદરથી એક કામ કરવાનો ડ્રાઇવિંગ ફોર્સ હોય ને, આખો તૂટી જાય.
એટલે વ્યવહાર આખવાનો બગડી જાય. ખ્યાલ આવે? આ કામ કરવાનો ડ્રાઇવિંગ ફોર્સ હોય ને, તને મહિને સેલેરી મળતી હોય અને થાય કે હવે રાઈસ પણ આવશે તો તું તને ડ્રાઇવિંગ ફોર્સ રહે, અને પેલું તને ખબર પડે તને ઓછા તને છૂટા જ કરવાના છે, સેકન્ડ કરવાના, તો શું થાય? તો કામ કરવાનું એ પેલું ડ્રાઇવિંગ ફોર્સ જ ના રહે, એટલે ત્યાંથી કામ કરવું હોય તોય થાય નહીં. એટલે આ એડવાન્સમાં વાપરે તો આ ડ્રાઇવિંગ ફોર્સ તૂટી જાય છે, એટલે એથી વ્યવહાર બગડે છે. વ્યવહાર બગડવો ના જોઈએ. બરાબર. તો એની જોડે બીજી એક વસ્તુ શું થાય? હવે હું આર્કિટેક્ટ છું, એટલે મારે જે વસ્તુ નથી થવાની કે ના થઈ શકે એનું વિચારવું પડે, જે વસ્તુ થઈ શકે એનો મારે 20 સિચ્યુએશન વિચારીને રાખવી પડે. એમાંથી થવાની કોઈ એક કે બે જ છે, પણ મારે બધું જ છે છેલ્લા ખાણે સુધી લઈ જવું પડે, અને પછી જે વસ્તુ આવી તો આઈ નો એક્ઝેક્ટલી કે આમાં શું રિએક્શન આપવાનું. પણ એ જ્યારે એ એક્સરસાઇઝ કરતો હોઉં હું, ત્યારે મને ખબર છે હું શું કરું. બીજા લોકોના ખાલી ખોટું ટેન્શન નહીં, કંઈ કરવાની જરૂર નથી. પણ એક વસ્તુ છે, પ્રયત્ન કરવાના છે, પણ સ્ટ્રેસ ફ્રી પ્રયત્ન કરવાના છે. એ કેવી રીતે? ના, સ્ટ્રેસ તો આવી જ જાય છે. એટલે સ્ટ્રેસ આવે છે એટલે તું જ્ઞાનમાં કાચો પડે છે. આપણે કામ કે જોબ સિન્સિયરલી હાર્ટીલી કરવાની છે, બરાબર છે. પણ પછી ઓફિસથી 6 વાગે ઘરે આવ્યા એટલે ઓફિસને ત્યાં મૂકીને આવવાની હોય, ઘરે લાવવાની ના હોય. ઓવર સિન્સિયર થવાનું ના હોય. અને બીજું, માં ઘેરાઈ જ જાય. હા, અમુક લાઈક જોબ પ્રોફાઇલ એવી હોય કે લાઈક યુ કીપ હેવ લાઈક વિચારવું જ પડે લાઈક બીજા દિવસનું તો ભૂલાય જ નહીં. આપણે એટલે હું તો સિમ્પલ વાત કરું કે જોબ કેટલા કલાકના પૈસા આપે છે? 8 કલાકના. આપણે 8 કલાક ત્યાં કરવાનું હોય. પછી બીજા બધાને કંઈ પૈસા આપે છે? ઘરે આપણે વિચારીએ, કરીએ, મહેનત કરીએ, તો પછી એનું આપણે પૈસા જ નથી આપતા તો આપણે કેમ આપણો ટાઈમ આપીએ? આપણો ટાઈમ વેલ્યુએબલ નથી, કિંમતી નથી? અને હવે તો હું શુદ્ધાત્માનું ભાન થયું એટલે આપણો ટાઈમ તો બહુ કિંમતી કહેવાય. એટલે કેવું છે કે આપણી સિન્સિયરિટી હોય કામ કરવાની, આ વ્યવસ્થિત આજ્ઞા વાપરવાની, અને ઓફિસથી ઘરે આવીએ એટલે ઓફિસમાં મૂકીને આવવાની, ઘરે સાથે લઈને નહીં આવવાનું. ઘરે આવ્યા પછી તારા બધા માટે ટાઈમ આપવો પડે કે ના આપવો પડે? બધું ટેન્શનમાં અને ટાઈમ આપે તો છોકરાને શું ઇફેક્ટ થાય? અને કોઈ પણ કામ કરવું હોય ને, આપણે ટેન્શન સાથે કામ કરીએ અને ટેન્શન વગર કામ કરીએ, બેમાં કેટલો મોટો ફરક હોય. You are working with stress, with worries, and you are doing the same thing without worries, without stress. તો શું થાય? તારે વિઝનની ક્લેરિટી રહે, ભૂલ થવાના સ્કોપ ઓછા થઈ જાય, ને પેલામાં ભૂલ થવાના ચાન્સ વધી જાય. એટલે કે આપણો ટાઈમે વધારે જાય ને ઉપરથી ભૂલ થાય. એટલે કેવું છે કે આમ કંઈક એવો સંજોગ ઘરમાં આવી ગયો એને આપણે વધારે ટાઈમ આપવો પડે, એ વાત જુદી છે. બાકી નોર્મલ રૂટીનમાં બહુ પેલું ના હોય. હવે આ જોબ પર થાય ને ઘરે આ બાકી છે, આ બાકી છે, આ બધાનું શું થશે, આનું શું થશે, આ કોણ કરશે? આ મમ્મીને ખબર નથી, મમ્મીને કહેવાનું રહી ગયું, એ કરશે કે નહીં કરે, આમ થઈ જાય, તેમ થઈ જાય. કેટલાક તો જાય ને પછી યાદ આવે કે પેલું દૂધ ગરમ કરવા મૂકેલું ને, ગેસ તો બંધ કરવાનો રહી ગયો, એટલે પછી રસ્તામાંથી ફોન કરે. એટલે આ જે બધું છે ને, કે આ બધામાં ધીરે ધીરે બહાર આવવું પડે. આપણે હ્યુમન લાઈફ સક્સેસફુલ ક્યારે કહેવાય? કે વેન યુ કેન લીવ સ્ટ્રેસ ફ્રી લાઈફ. એટલે આ સ્ટ્રેસવાળી દુનિયામાં રહેવાનું અને સ્ટ્રેસ ફ્રી રહેવાનું, ત્યારે આપણી લાઈફ સક્સેસફુલ કહેવાય. તને સારી જોબ મળી, તું સારા પૈસા કમાયો, બધા તારી વાહવા કરે છે, બધા તને રિસ્પેક્ટ આપે છે, એને લાઈફ સક્સેસફુલ ના કહેવાય. બટ ઇફ યુ આર લિવિંગ સ્ટ્રેસ ફ્રી, વરી ફ્રી લાઈફ, blissful life, then it is successful. ઓકે, તમે સ્ટ્રેસ ફ્રી રહો છો, પણ તમારી જોડે વાળો સ્ટ્રેસમાં રહે છે,
અને એ એટલે સ્ટ્રેસ ફ્રી છે કારણ કે ખબર કે આ છે એટલે છે. આઈ એમ સ્ટ્રેસ ફ્રી. હા તો કોઈને તો સ્ટ્રેસ મળી હા જાય. કોઈ છે હા. એટલે ફોડી લેશે. હા. ભાઈ હવે એટલે આપણે જોડે વાળા સ્ટ્રેસ આપવો નથી, સમજે? આપણે આપવો નથી, પણ એક વસ્તુ છે કે તું સ્ટ્રેસ ફ્રી હોય ને હા. તો કોઈને સ્ટ્રેસ ફ્રી થવામાં હેલ્પ કરી શકે, બટ વેન યુ યોરસેલ્ફ ઇઝ ઇન સ્ટ્રેસ તો બીજાને તો સ્ટ્રેસ વધારે. એક નોર્મલ આમ જોઈએ, આમાં કે બહુ જ્ઞાનની વાત નથી પણ કે આમ સમજવું તો પડે ને. એન્ડ વેન યુ આર ઇન સ્ટ્રેસ હમ. that means you are spoiling your present. હમ. Simple વાત છે. When you are in stress, when you are in worry, means you are spoiling your present. And is it possible that by spoiling your present you can make your future? It's never possible. એટલે સિમ્પલ વાત ના સમજે. સમજો તો બરાબર ને જ્યારે કામ કરીએ હમ. ત્યારે શું કહ્યું? જ્યારે પણ એવું નથી થતું એટલે ક્લિયર સરસ કરવાની બહુ જરૂર છે. ના કારણ કે હવે એટલે આને શું થાય, હવે ખુશ્બુને કે ને હું કેમ સ્ટ્રેસ થાય છે, તો આને એવું થાય એનામાં અક્કલ નથી એમાં. એ તો કે આ સ્ટ્રેસ તો લેવો જ પડે ને. હા આ તો મારું આ કામ છે, આ છે, તે છે. એટલે આ એક સમજવા માટે અને ખ્યાલ આવે? હા, બહુ અને આ ઇમ્પોર્ટન્ટ લાઈફનું આ લેસન છે. અત્યારે તો કિડ્સને પણ સ્ટ્રેસ આવી જાય છે. હા, મને ખબર છે. એટલે એમની જોડે ડીલિંગ કરવું એ રીતે થોડું હાર્ડ પડી જાય છે કે કેમનું કરવું. પણ અહીંયા અમેરિકામાં ભણવાનું આટલું સહેલું છે ને, સ્ટ્રેસ વગરનું છે, તો કિડ્સને સ્ટ્રેસ થાય છે. ઇન્ડિયામાં તો કેટલું બધું લઈને જવું પડે, કેટલું બધું હોમવર્ક ને અસાઇનમેન્ટ બધું એટલું બધું હોય ને, તો સ્ટ્રેસ હોય તો સમજાય. પણ અહીંયા એ પણ નથી તો એ સ્ટ્રેસ થાય છે. એટલે છોકરાઓને તો આપણે એવા બનાવવાના છે કે ગમે તેવી સિચ્યુએશન આવે ને એ સ્ટેડી રહી શકે, ઓલરાઉન્ડર બનાવવા પડે. પણ અત્યારના છોકરાઓનું શું છે કે દે આર ઇન્ટેલિજન્ટ, દે આર જીનિયસ, બટ ઇન ધેર ડિરેક્શન, ઇન ધેર લાઈન. એટલે કે દાખલા તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો ફાઇનાન્સ હોય એમાં તું એક્સપર્ટ હોય, પણ બીજું કંઈ પણ આવે ને તો તારે બીજાને પૂછવું પડે કે શું કરવું. ત્યારે પહેલાના છોકરાઓ કેવા હતા? ઓલરાઉન્ડર હતા. આપણે તો આપણો સાહેબ નર બગડ્યો હોય ને તો કે ભાઈ પ્લમ્બરને હેન્ડીમેનને ફોન કરો કે આવીને કરી જશે. શું કરવું સમજે ને આપણે, અને પેલા તો ફટ લઈને ખોલીને પછી ફિટ કરી દે. ઇન્ડિયા આપણું વાયસર બગડ્યું હોય ને પણ ટપકતું હોય તો ખોલીને તો ફિટ કરી નાખે. તું ક્યાં ભાગી ગયો હતો? અને પિકઅપ કરવા માટે. ઓહો અચ્છા, હા મેં કહ્યું મને સત્સંગમાં જતો રહ્યો શું મૂકવા, કંટાળી ગયો. એટલે પૂજા અત્યારે બહાર હા બાપા. તો બરાબર આ ને? લોકો છોકરાઓને નાના કિડ્સને એટલું બધું એપ્રિસિએશન મળે છે ને આખો વખત. એટલે જો કોઈ વખત આમ ઓછું મળે અથવા ના મળે ને તો એ લોકોને તો આમાં શું છે કે આ છોકરાઓને એની પોઝિટિવ ક્વોલિટી બહાર લાવવી હોય ને તો એપ્રિશિએટ કરીને જ લાવવી પડે. એટલે એમાં there is nothing wrong. પણ શું થાય કે આપણે એને સારા માટે એપ્રિશિએટ કરીએ છીએ, પણ કંઈક નેગેટિવ સર્કમસ્ટન્સીસ આવ્યા હતા એને કેમ કે એને ફેસ કરવો એ કોઈ શીખવાડતું જ નથી. એટલે જ્યારે એ સક્સેસફુલ હોય ત્યાં સુધી હવામાં ઉડતો રહે, પણ કંઈક પણ આમ કે સેટબેક આવ્યો ને એકદમ પાણીમાં બેસી જાય, કારણ કે એને એ કલ્પના જ નથી કરી. બાકી એની જે સિસ્ટમ છે ને સ્કૂલમાં કંઈક કરે એટલે એને એપ્રિશિએટ કરે, પણ સામે જે પેલું સામેનો કિનારો જે શીખવાડવાનો હોય ને. આદત થઈ જાય એટલે છે. ઇન્ડિયામાં જે પહેલાના જમાનામાં ભણતર નહોતું પણ ગણતર હતું. એટલે ગમે એવો સંજોગોને આવ્યો હોય ને છોકરો એનું સોલ્યુશન લઈ નાખે. અત્યારે તો ગભરાઈ જાય કે હવે શું કરવું એમ. અને લાઈનનું જ એને ખબર હોય. ડોક્ટર હોય તો એની લાઈનનું બધું ખબર હોય, પૈસા કમાય ખરો, પણ કેમ કરીને ઇન્વેસ્ટ કરવા, શું કરવું, રામ ટાઈમ કશું ખબર ના હોય. ખ્યાલ આવે? અથવા કોઈ બિઝનેસ તો બિઝનેસમાં સક્સેસફુલ હોય પણ પછી હવે સોશિયલ વ્યવહાર, ઘરમાં વ્યવહાર કે બીજું બધું કેમનું કરવું કઈ જ ખબર ના હોય. એટલે વન સાઇડેડ હોય. અને દાદા બને કેવા હોય છે? ઓલરાઉન્ડર હોવો જોઈએ. એટલે એને કોઈ રસોઈ બનાવવી પડે તોય આવડે, ઘર સંભાળવું તોય આવડે, છોકરાને સાચવવાનું તોય આવડે,
જોબ છૂટી ગઈ હોય તો કેમ કરીને મેનેજ કરવું એ આવડે, અને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી આવી તો કેમ કરીને મેનેજ કરવું એ આવડે, અને કોઈ આમ કુદરતી આમ લોટરી લાઈન મોટા આમ પૈસા મળી ગયા તો પણ એ જીરવી શકે. સમજે, પહેલાના લોકો આવા હતા કે એના હાથમાં આમ કેમ એ જમાના એમ લાખ રૂપિયા આવી ગયા તો હવામાં ના ઉડે, એની નોર્માલિટીમાં જ રહે, કે બીજા તો ખબર ના આપણે કાંઈ જો લાખ રૂપિયા છે. અને અત્યારે તો કેવા હોય કે આમ $1 મિલિયન હાથમાં આવ્યા તો હવામાં ઉડે કે ના ઉડે? હવામાં ઉડે, ઝાલ્યા ના રહે. તો કે એની જે નોર્માલિટી જે સચવાઈ ગયું ને એ સાચવી ના શકે. હવે આ બધું કોઈ શીખવાડ્યું જ નથી. કિંમત પૈસાની નથી, પણ કિંમત તમે બધા સંજોગોમાં નોર્માલિટીમાં રહી શકો એની વેલ્યુ છે. અને એકચ્યુઅલી નોર્માલિટી ઇઝ ધ એસેન્સ ઓફ લાઈફ. કોઈ પણ ભગવાન હોય ને, ભગવાન ક્યારે થાય કે વેન હી બીકમ્સ 100% નોર્મલ. 100% નોર્માલિટી આવે ત્યારે એને ભગવાન કહેવાય. પણ આપણે છોકરાઓને આવું બધું નથી શીખવાડતા. કેવી રીતે શીખવું? આપણે શું આમ પોઝિટિવ શીખવાડ્યા કરીએ, પણ આ નેગેટિવ સંજોગો આવે ત્યારે કેમ કે ફેસ કરવા એમાં બહુ કાચા પડી જાય. બાકી અહીંનું એજ્યુકેશન કેવું છે કે એ લોકોને જેટલું આવડતું હોય ને એટલું પ્રેઝન્ટ કરી નાખે. ઇન્ડિયામાં એમાં ફરક શું પડે કે ઇન્ડિયામાં ને બધું 90% આવડતું હોય, 90% આવડતું હોય, પણ જ્યારે પ્રેઝન્ટ કરવાનું આવે, એક્સપ્રેસ કરવાનું આવે, ત્યારે 90%માંથી માત્ર 70% પ્રેઝન્ટ કરી શકે. અને અહીંયા એને 70% આવડતું હોય, 70% આખું પ્રેઝન્ટ કરી નાખે. એટલે આ ફરક છે. એટલે પેલો ઇન્ટેલિજન્ટ છે પણ એનું પ્રેઝન્ટેશન નથી. જ્યારે અહીંયા ઇન્ટેલિજન્ટ નથી, છે આખો મિકેનિકલ, પણ સિસ્ટમને ફોલો કરે, પ્રેઝન્ટેશન પરફેક્ટ થાય એટલે લાગે સારું. પણ જ્યારે જોબ કરે ત્યાં જો જોડે ઇન્ડિયન હોય તો લાગે કે સારું આ તારો બાગો છે. આવું બોલવાનું નહીં, આ તો સમજવા માટે. કારણ કે આપણા રિવોલ્યુશન બહુ ફાસ્ટ ચાલતા હોય, એટલે ભલે ને આપણો બોસ હોય તો એને થાય કે સારું આ તો આને આટલી બધી ખબર પડે છે, એવું થઈ જાય. રિવોલ્યુશન ફાસ્ટ હોય આપણે. તો એ કેમનું શીખવાડવાનું શું છોકરાઓને ઓલરાઉન્ડર અને નેગેટિવ? હવે કાલે પૂછે ને, હવે 12 તો વાગી ગયા આપણે ટાઈમ. ના ના ના, continue કરવું જ કરાશે. કરવું જ કરાશે. હા, એટલે એવું નથી કે કાલે બધા આવવાના, બધાની વચ્ચે આવા પ્રશ્નો કરે સારા ને, બરાબર. એવું એ જ થોડો ટાઈમ સાચવેલો સારો ને. અહીં કોઈ ઓવર ટાઈમ તો આપવો નથી. એક પ્રશ્ન છે, છેલ્લો નહીં, કે શુદ્ધાત્મા 24 કલાક રહેતા નથી, આવે છે જાય છે, બરાબર? ના, એ રાખવાના નથી. 24 કલાક રાખશે, બીજું તો કામ કેમ ન કરશે? સમજાય? જો હું તને કહું, એક સિમ્પલ, દાદા શું કહે છે કે તું ઓફિસમાં જાય ને, એટલે ઓફિસમાં જઈએ એટલે અંદર નક્કી રાખવા ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. પછી ઓફિસમાં ગયા ને પછી શુદ્ધાત્મા યાદ નહીં રાખવાનું, ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે એ જાગૃતિ રાખે અંદર જવાનું. પછી જે કામ હોય કરવાનું, કોઈ જાગૃતિ નહીં રાખવાની કે ભાઈ હું શુદ્ધાત્મા ને આ કામ કરે છે, એવું બધું નહીં. કામ કરનાર જો એવું બધું નહીં. પછી ત્યાં તમારે નિરાતે બધું કામ કર્યા કરો. પછી જેવું બહાર નીકળો, કામ અવર્સ પૂરા થઈ ગયા, ક્લોઝ કરો એટલે તરત પાછું હું શુદ્ધાત્મા આ ફાઇલ પાછું મૂકી દેવા. આવી રીતે જ કરવાનું. આખો દિવસ યાદ રાખતા જ નહીં. અમર પર નથી રાખતા, તમારે રાખીને શું કામ છે? સમજે? એ તો ભાઈ ધીરે ધીરે આવશે. આ જેમ જેમ ફાઇલોથી છૂટતા જશું ને એમ પછી ફાઇલોથી મુક્ત થઈ જાય. ફાઇલ ના હોય એટલે ભાઈ અંદર સજાયા કરે કે હું શું થાય. હમણાં તું બેઠી હોય તને હોય કે આ છોકરાને જમાડવા છે, આમ કરવાનું તેમ કરવાનું છે, તો પછી તો ચિત્ત અમારે કે ત્યાં રહે. એટલે આ ફાઇલો છે ને, એટલે ફાઇલ એટલે બોજો કહેવાય. ફાઇલ એટલે લોડ, બોજો. એટલે છોકરાઓ ભલે આપણું ગમે એટલું માને કહેવા પ્રમાણે કરતા હોય, પણ એ બોજો તો કહેવાય ને. એ આપણને એવું લાગે નહીં મમતાને લઈને. પણ આ બધી ફાઇલ અને પાછલા ઋણબંધ હિસાબ છે એટલે લોડ લાગે. એટલે જેમ જેમ જાગૃત થાય ને એમ પછી એને આ બધી જગ્યાએ બોજો લાગે. અને પેલો એમાં હોય મસ્તીમાં તો બોજો છે પણ બોજો લાગે નહીં.
એટલે આ જેટલા ભગવાન થઈ ગયા ને એ બધાને સંસાર બોજો લાગતો હતો, એટલે ભાઈ સમાજથી નીકળ્યા. ને આ તો બોજો છે એવું સમજાય જ નહીં આપણને, સારું જ લાગે. હમણાં ઇન્ડિયા જઈએ ને તો સારી ફ્લાઇટ મળી જાય તો બહુ સારું લાગે. ને ફ્લાઇટ ફૂલ હોય ને થોડું સર્વિસ બરાબર ના હોય તો બહુ આમ કરી જ ના કરી. એટલે ભાઈ હતા 10-12 કલાક એડજસ્ટમેન્ટ ત્યાં લઈ લે ને. આપણે જાણે પેલું ટિકિટના પૈસા પેલા જે આખી એરલાઇન ખરીદી લીધું ને એવું વિચાર્યું, સર્વિસ કેમ ના આપે, આમ કેમ ના આમ તો હોવું જોઈએ, આમ તો હોવું જોઈએ. તો એ રીતે અહીંના લોકો બધા કેવા હોય કે એનાથી સહન ના થાય. પેલું ફ્લાઇટમાં એક ટોયલેટ જો પેલું એ બગડ્યું બંધ કરે એટલે બધા ઊંચા થઈ જાય. એમાં જો પાછું તરત બીજું બગડ્યું, ઘણી વાર એવું થાય કે 2, 3, 4 બગડી જાય, આ બધા ઊંચા નીચા થઈ જાય. તો પાછું પેલાને પાયલોટને બધું નજીકનું એરપોર્ટ હોય ત્યાં લેવું પડે, રિપેર કરવા પડે. અને આપણા ઇન્ડિયા શું વિચાર કે એક તો ચાલુ છે ને, તો ભાઈ તું જવા દે ને કે ટાઈમમાં પહોંચી એમ. આ જે વસ્તુ છે ને, આ લોકોને એવું ના હોય, કારણ કે બીજું બધું દેખાતું જ ના હોય. અને આપણે રિવોલ્યુશન એવા ફાસ્ટ ચાલતા હોય ને એટલે ભાઈ કંઈક હવે એક તો ચાલે છે, જ્યાં 5 મિનિટ 10 મિનિટ ઊભા રહેવું પડે, પછી નંબર લાગશે ને. બાકી આ જો નીચે લઈ જશે કરશે, બીજા 3-4 કલાક બગડશે, પછી ત્યાં આપણી ટ્રેન જશે, આમ જશે, ત્યાં બીજી ફ્લાઇટ ચૂકી જઈશું. કેટલા બધા વિચાર આવે. આ લોકોને કશું ના દેખાય. એને તો એવું દેખાય ભાઈ અત્યારે અમને આ સર્વિસ મળવી જોઈએ. એટલે આપણા બધા ગણતર વાળા, એટલે એના રિવોલ્યુશન બહુ ફાસ્ટ ચાલે આપણા. એટલે છેલ્લું પ્લમ બતાવી ત્યારે, કારણ કે આ ટાઈમે પૂરું કરીને પછી 4 વાગે છે ને, 3 આજે 3 વાગે છે. હા. તો પતાવવું જ પડે ને પછી. જમવાનું છે. ચાલો ત્યારે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો. એટલે 3 વાગે